ટ્રક ચાલકો બાદ હવે સુરત મનપા સંચાલિત બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરો વિફર્યા છે. ડ્રાઈવરો વિરુદ્ધ બનાવેલા કાયદા સામે અચોક્કસ મુદતની હડતાલ પર બસ ડ્રાઈવર ઉતરી ગયા છે અને મોટી સંખ્યામાં ભેગા થઈ ડ્રાઈવરોએ નારેબાજી કરી હતી. સરકાર દ્વારા અકસ્માતને લઈને બનાવેલા કાયદાનો ડ્રાઈવરો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. તે અગાઉ ટેમ્પો ચાલક ટ્રક ડ્રાઈવરો દ્વારા આ કાયદાનો વિરોધ કર્યા બાદ હવે સુરત મનપા દ્વારા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકો પણ વિરોધમાં જોડાયા છે. સુરતમાં બીઆરટીએસ અને સિટી બસ ચાલકો 3 દિવસની હડતાલ પર ઉતર્યા છે. ડ્રાઈવરો વિરુદ્ધ બનાવવામાં આવેલા કાયદાના વિરોધમાં હડતાલ પર ઉતરી જવા પામ્યા છે. નવા નિયમમાં અકસ્માતના મોત થશે તો 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ થશે, તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જય હિન્દ જય ભારત. હું વિશાલ જાદવ સુરત બીઆરટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરું છું. ભારત સરકારે જે નિયમ લગાવ્યું છે, ડ્રાઈવર તરીકે જે બધા નિયમ છે, ડ્રાઈવર બધા આવે છે. એમાં ટ્રકવાળા નથી ને બસવાળા નથી. 2 વ્હીલ, ઓટો રિક્ષા, 4 વ્હીલવાળા બધા ડ્રાઈવરો પર નિયમ છે. અમારી માંગ એટલી જ છે કે અમારા પર જે કાયદા લગાવ્યા છે, અમે સિટી બસ ચલાવીએ છીએ. એટલી પબ્લિકના અંદર રોજે રોજ 50,000 મુસાફરીને લઈને મુસાફરી કરીએ છીએ. એક બસમાં કેપેસિટી 25 જણાની હોય, એમાં 80-80, 90-90 જણા ભરે છે. અમારું ખાલી એટલું જ કહેવાનું છે એસએમસીએ, અમારી વિરોધ ના ડેપોવાળાની છે, ના ડેપો મેનેજરથી છે, ના સરકારથી એટલો જ વિરોધ છે કે અમે લોકો જે બીઆરટીએસ બસ ચલાવીએ છીએ એ અંડરલોડ રાખો. બીઆરટીએસ બસમાં જે આમ પબ્લિક ફરે છે એને પર પ્રતિબંધિત રાખો. ઝેબ્રા ક્રોસિંગ સિવાય જે એક્સિડન્ટ થાય એના પર ડ્રાઈવર પર કોઈ બી પ્રકારનું અકસ્માતનો એફઆઈઆર દર્જ નહીં થવા જોઈએ. પ્લસ આમ પબ્લિક જે ડ્રાઈવર, કંડક્ટરને સિટી બસ હોય કે બીઆરટીએસ બસની હોય, મારી રાખવાની ધમકીઓ આપે, ચાકુ બતાવવાની ધમકી આપે. 2 દિવસ પહેલાં જ મારા પર બનાવ બન્યો છે પરોત પાટિયા મેજિયા સ્ટોપ પર. તો એના વિષય એસએમસી હું પગલાં ઉચકે, એનો અમને નિયમ આપો, અમારી સેફટી આપો. બીજી વાત કે જે 80-80 જણાની ગાડી ભરીને મૂકે છે, એમાં બ્રેક લાગતા નથી, એ ગાડી અંડર રોડ રાખો. પેસેન્જર અમુક સ્ટોપ પર માનતા નથી, ટ્રાફિક લાગે છે. બહુ બધી એવી સમસ્યા છે કે અમે આજે રજૂ કર્યો ને છે એસએમસીએ, એ અમારી પગલાં શાંતિથી વિનંતીપૂર્વક સમજીને એના પર યોગ્ય નિયમ લગાવો. અમારી કંઈ બીજી માંગણી નથી. સુરતમાં સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકોની હડતાલને પગલે તમામ બસો બંધ રહેતા નવા વર્ષની શરૂઆતના પહેલા દિવસે નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે. આ સાથે જ વધારે ભાડું ખર્ચી મુસાફરી કરવી પડે છે. અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા.